સરકાર જ સરકારને ખોતરી ખાય છે. ગાંધીધામ મનપાની બેદરકારી આવી સામે આમ જનતા પરેશાન. ગાંધીધામના DC5 વિસ્તારમાં આજે બપોરના અરસામાં ભયાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ગાંધીધામ DC5ના રહીશો દ્વારા અવારનવાર આવી રજૂઆત કરવામાં આવેલ છે. ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયું, પણ વ્યવસ્થામાં કોઈ પણ જાતનો બદલાવ નહીં. પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના ગિરિરાજસિંહ રાણા દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલ છે, છતાં પણ આ સફાઈના કોન્ટ્રાક્ટ ગાંધીધામનું ખીચરું મન ફાવે ત્યાં ફેંકીને આગ લગાવી પોતાના ખિસ્સા ભરતા હોય છે. શું આની પાછળ કોઈની મીઠી નજર છે? શું આવા કોન્ટ્રાક્ટરને પ્રશાસન કે મનપાની કોઈ બીક જ નથી? GPCB પણ આ ખાડા કાન કરી રહી છે. શું સરકારને બધી જ ખબર છે તો પોતાના વહીવટમાં મશગુલ છે? આમ જનતામાં આવી ચર્ચા ચાલી રહી છે. પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લાના મંત્રી ગિરિરાજસિંહ રાણા દ્વારા 112 નંબરની મદદ પર કોલ કરી પોલીસ અને ફાયર બ્રિગેડને બોલાવી DC5ના રહીશોની સુરક્ષા માટે ખડે પગે રહી આગને કાબૂ લાવવામાં આવી હતી. અહીંના રહીશો દ્વારા ગિરિરાજસિંહ રાણા તથા પોલીસ પ્રશાસન તથા ફાયર બ્રિગેડનો આભાર વ્યક્ત કરાયો હતો. આ ગાંધીધામ આદિપુરની વચ્ચે આવેલ DC5 વિસ્તાર છે. આ DC5 ની પાછળ અવારનવાર આખા ગાંધીધામનો કચરો અહીંયા નાખી જાય છે અને ગમે ત્યારે આગ લગાવી દેવામાં આવતી હોય છે. આના માટે આદિપુર પોલીસ સ્ટેશન ખૂબ અમને મદદરૂપ થતું હોય છે. ગાંધીધામ ફાયર બ્રિગેડ પણ મદદરૂપ થતું હોય છે. પણ શું હું એવું કહેવા માંગુ છું કે જેને ઠેકો આપેલો છે કચરાનો, એને ગમે ત્યાં કચરો ગાંધીધામમાં નાખી દેવાનો? કઈ ગાંધીધામમાં સિસ્ટમ જેવું છે જ નહીં. આ ગાંધીધામનો કોઈ ધણી જ નથી. આ ગાંધીધામમાં આવું ઘણા વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને ગાંધીધામ મહાનગરપાલિકા થયું તોય છતાં એવું નથી લાગતું કે કઈ સિસ્ટમની અંદર સુધારો આવ્યો હોય. હું પોતે પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન કચ્છ જિલ્લા મંત્રી ગિરિરાજસિંહ રાણા, હું ગાંધીધામની જનતાને અને મહાનગરપાલિકાને પૂછવા માંગુ છું કે શું તમે આવી તાનાશાહી ક્યાં સુધી ચલાવશો? આ ગાંધીધામની જનતાને આવું શોષણ કરવાનું છે? આ ટ્રેક્ટર છે, આ ઠેકો જેનો કોઈનો આપેલો છે, આ અવારનવાર DC5 ની પાછળ કચરો નાખીને જતા રહેતા હોય છે. પાછળ 1 કિલોમીટર પછી ડમ્પિંગ સ્ટેશન આપેલું છે, તો ડમ્પિંગ સ્ટેશનની અંદર એમનાથી